ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા બોટાદમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની માગણી. બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની આગેવાની નીચે સંતો મહંતો અને ઇસ્લામિક ધર્મના વડાઓ પ્રમુખશ્રી મૌલાના શોકત અલી તથા શનિદેવ મંદિરના મહંત શ્રી જાનકીદાસ બાપુ, ભીડભંજન આશ્રમના મહંત શ્રી ભરતગીરી બાપુ તથા હિન્દુ મુસ્લિમ સમાજના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ભાઈચારો કોમી એકતાના દર્શન કરાવેલ છે. ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે અને કલેક્ટરશ્રીને લેખિત આવેદનપત્ર પણ આપેલ છે એમ સામતભાઈ જેબલિયાએ એક યાદીમાં જણાવેલ છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. આપનો પરિચય? હું સામતભાઈ જેબલિયા બોટાદ અને અખિલ ભારતીય ગૌરક્ષક સમિતિમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે બેવડી જવાબદારી સંભાળી માનદ સેવા આપું છું. અત્યારે તમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા શું બાબત શું વિગત? આજે અમે બોટાદના દરેક સંતો મહંતો હિન્દુ મુસ્લિમ સમાજના બધા આગેવાનો બોટાદમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે. એનું કારણ એમ છે કે આજે 7/5ના રોજ ભારતભરમાં દરેક ધર્મ પ્રેમી હિન્દુ સમાજ ગૌરક્ષકો બધા જિલ્લા અને તાલુકા લેવલે આવેદનપત્ર આપી અને ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવા માટે અને ગૌ માતાની હત્યા ન થાય તે બાબતના દરેક જિલ્લા અને તાલુકા મથકે આવેદનપત્ર આપી અને આ અમારી આવેદનપત્રની કોપી છેટો વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિશ્રીને મળે જેથી તાત્કાલિક ગૌ હત્યા બંધ થાય અને ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે. બરાબર. माता की जय, गौ माता की जय, भारत माता की जय, भारत माता की जय. જ્યારે ગાય નહીં બચે તો માય જ્યારે માનું મૃત્યુ થશે ત્યારે એ ગાયનું દૂધ પી અને બાળક તમારા બચશે, નહીતર બચશે નહીં. તો ગાય બસાવો તો માય બસાવો, બે એક જ સરખું છે. તો ગાય બસાવો તો તમારા બાળકોને દૂધ પાય અને જીવતા રહેશે, નહીતર ગાય નહીં હોય તો દૂધ ભેણા બાળકો જીવશે નહીં. માટે ગાય બચાવો. હાથ જોડી અમારી પ્રાર્થના છે કે ગાયને બચાવો, અમારી પ્રાર્થના છે. ઓમ નમો નારાયણ. જય ગૌ માતા. અમારો પરિચય અમારો હોદ્દો. આપનું નામ? सैयद मौलाना शौकत अली कासमी. आवेदनपत्र देवा આવ્યો છે કલેક્ટર ઓફિસે, શું વિગત છે? ये विगत ये है कि धार्मिक एतबार से हर एक की कदर ज़रूरी और हर एक को लेकर के चलना चाहिए. इसी विषय में जो हमारे गाय है जिसको माता माना जाता है और मानते हैं, ये विषय में हम देने के लिए आए हैं कि जैसे और पक्षियों को राष्ट्र पक्षी घोषित किया गया, इसी तरह से सीएम साहब, गृह मंत्री साहब, पीएम साहब और गृह मंत्री साहब से आजिज़ाना अपील करते हैं कि गाय माता को भी राष्ट्रीय माता घोषित की जाए ताकि हर तरह से उसकी हिफाजत हो. जैसे अपनी माँ को हिफाजत करते हैं हम, कोई तकलीफ़ नहीं देते हैं, इसी तरीक़ा से हमारे गाय माता को किसी तरीक़ा से कोई तकलीफ़ नहीं पहुँचनी चाहिए. यही हमारी मांग.